તમે ફાયદો ઉઠાવી શકો છો અમારા 23 ઓનલાઈન ચર્ચીસનો, જે ભારતના દરેક પ્રમુખ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેના ઉપરાંત અમારી પાસે 3 વિશેષ ચર્ચ છે. એક ટીનેજર્સ માટે જેનું નામ છે તુફાની અને જ્ઞાની ટીન્સ. બાળકો માટે અમારી પાસે ઓનલાઈન ચર્ચ છે અને ગૂંગા બહેરાઓ માટે પણ એક વિશેષ ચર્ચ છે. તે ઉપરાંત તમે અમારા ઓનલાઈન ચર્ચીસને જોઈ શકો છો ઉડિયામાં, તેલુગુમાં, તમિલમાં, ગુજરાતીમાં, કન્નડામાં, તુલ્લુમાં, ઇંગ્લિશમાં, હિન્દીમાં, છત્તીસગઢીમાં, રાઠવી બરેલીમાં, આસામીઝમાં, મરાઠીમાં, પંજાબીમાં, નેપાલીમાં, કોંકણી, મલયાલમ, સિંધી, ભોજપુરી, બેંગાલી અને માલવાનીમાં તેનો ફાયદો ઉઠાવો અને આખા ભારતમાં પરમેશ્વરની સુવાર્તાને ફેલાવો. ગોડ બ્લેસ યુ. प्रभुनी महिमा सुंदरता सुंदरता माँ कौन प्रभुनी समा आखू विश्व गाय છે પ્રભુની મહિમા સુંદરતા સુંદરતા માં કોણ પ્રભુની સમા હંમેશા તું રહે છે सिंहासन पर हलवा खुशी थी झुकी मात्र तारी आराधना करी हमेशा तू रहे सिंहासन पर हलवा खुशी थी झुकी मात्र तारी
मात्र तारी आराधना करी हमेशा तू रहेशी सिंहासन पर हलवा वो खुश थी झुकी मात्र तारी आराधना करी मात्र तारी आराधना करी मात्र तारी आराधना करी હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સ્વાગત છે તમારું આ ચર્ચ સર્વિસમાં. જ્યાં કંઈ તમે છો તમે સ્થાન પર ઊભા થઈ શકો છો. આ પ્રાર્થનાનો સમય છે. તમારા પવિત્ર હાથ સ્વર્ગ તરફ ઉઠાવો અને આપણે પ્રાર્થના કરીશું. પ્રભુની સ્તુતિ, આરાધના, પ્રશંસા તમારા મોં દ્વારા તેને આભાર માનો, તેની સ્તુતિ પ્રશંસા કરો. રીબ્રોશ આંક તેરેલે બોસહા ગ્રાલોસ એરેલે બોંદરે ગલારામાંગ દોલ ઝીતરેગદા libra la mande le che tere bodonder che zite le che tere badando londer che zite le che tere badando loze hi taralama le vero bosh andeli che tere bodonge le che tere badando londer che zite le che tere badando le presa la manca di le gos anche dire le vera hi maronde le che tere bodonga libra la mande le che tere bade longo lo sinde le che tere badando londer che zite eis anche lo shaha libera la mande le che tere bade anche londer che zite le che tere badando londer che zite le che tere la hazoronder che zite libera la mande londer che zite le che tere badando londer che zite le che tere badando losh andli zere le brosh arand le che zara la mande le che za le bros eri che tere le bondari che zite le che anche lo dari zari zere che doronde le che zite le che la mande londer che zite rava eringe tere le bondari che zite la ganda le che tere badando londer che zite rava ore che dara la hazir losh ind le che tere badando londer che zite le che da libra de che alo dari zaronde le grez molonde le che tere badando londer rava libera la bakizor losh idre gras igre e griso londaraha riges anche lo ridere bonda ligza la mandele che der bader lo cosa handala liges anche lo barebre le voce ala kide reges alozaha engre gradingre legeza regre il cross anche dere le mekra ligza la manca dere le voce in legza le bregri dond anche liga dere le bonda rigzira laha legeza ગ્રુલા ઝિકેર મોદોંગલ. ઓ હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. હવે આપણે જઈશું આપણા પ્રાર્થનાના પહેલા બિંદુ તરફ અને આપણો પ્રાર્થનાનો પહેલો બિંદુ છે આપણે પ્રાર્થના કરીશું વિશ્વભરના મનુષ્યો માટે અને દેશોના લીડર્સ માટે. અને વચન લીધું છે પહેલો તિમોથીનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને પહેલું બીજું વચન કહે છે હવે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું કે વિનંતી પ્રાર્થના આજીજી તથા આભાર સુધી સગળા માણસોને માટે કરવામાં આવે, રાજાઓને માટે તેમજ સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ. હાલેલુયા. અને બીજું વચન લેવામાં આવ્યું છે નીતિ વચનનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને તેનું પહેલું વચન જે કહે છે પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે. આપણે પ્રાર્થના કરીશું કે પ્રભુ દેશોના લીડર્સના મન મૂર્ખતા અને દગા માંથી બુદ્ધિ અને સચ્ચાઈ તરફ વધી રહ્યો છે. તે કરી શકે છે જ્યારે આપણે પ્રાર્થના કરીશું. આપણે મૂર્ખતાની આત્માના પ્રભાવને બધા લીડર્સની ઉપરથી તોડી નાખીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઘોષણા કરો કે સત્યનિષ્ઠા દરેક દેશ ઉપર પ્રબળ થઈ રહી છે અને પરમેશ્વરની ભલાઈ અને પરમેશ્વરના અનુગ્રહ દરેક મનુષ્યની ઉપર અનુભવ કરવામાં આવી રહ્યો છે. ચાલો પ્રાર્થના કરીએ આપણે. લેકે દોર લો બોશ આંક દીરે લેકે ઇસારા લા માન લેકે દર લો દર કે સીતરા libra se quiere lo bosh anche dire le geza anche l'onda di gasidara libra dere le gosha ali gazare le geza alo cari geza ramanco l'onda di gaside le gedara badangla libra se quiere lo shaha
libaro londari gazire legeish ank londare le zigarava legeish alank londari gazire le gedara badang londari gazire le gedam libara la manca dara la manca dorose inde lozira la banca dere le benco lo shaha ligas erere le godondari gazire le gedara badang londari gazira libara la mandere le gedara badang londari gazire le gedara badang librase kere lo shera legeis andare gazam librande le bosh andala lire lo gondari gazira mangalar mandale gri lo shaha le giro lo shaha li grande le geis amro lo sinde le gedari gadandara marondara la iza alere le gosh ire le brulo birodaha mironde le gaza no kosh andale gaza la dalandala le bosh halira le iza re gaza Memeko lo zahandara, memeko lo shirigidara bangalando lo sahindele, mira la bara lo zere, le geder gaze, lo dari gazida, le geder badang, lo dari gazidara, le gre, le gedoro lo saha, le brondari gazida, le geder badang, le gedoro dari gazida, le geder badang, lo dara hazire, le gazaha, le hizara laha, lahire le gerezaha, mironda le he, mirada bandere gaziro lo kosh angri dare bosaha, arengere le bezere bazire le grasa rozaha, meroza la mank dire le bondari gazidara, le geis aluz alere le boshandala, libra la mando lo kosh ire le keizha, irenkra la zorenkra la hando romanze crede masore masere modonga landeli. Lebra la manda le gedere bodonk la dindere gedere bodonk la zgendera la ma ir gedere le bosh ang gedere le bos handla libra zegere le bosh handir mosra kidere le bondara la ma librande le geis anglo shaha ilo goshe ind akrele bodor li zandala ha libraiz ala goshe indele librande le hira madande le gedere bodigo loze rironk ala kizaha ala gazino krelenk le bosh andele gedere bodank lo shaha libra le geis alondare geis ઓ ધન્યવાદ પ્રભુ આ પ્રભુ વિશ્વના દેશો પ્રભુ તેઓ મૂર્ખતામાંથી બહાર નીકળીને બુદ્ધિ તરફ આવી રહ્યા છે પ્રભુ તેઓ તમારી તરફ વળી રહ્યા છે પ્રભુ આ પ્રભુ દરેક દેશ ઉપર સત્યનિષ્ઠા પ્રબળ થઈ રહી છે દરેક દેશોમાં દરેક રાજ્યમાં પ્રભુ દરેક શહેરમાં પ્રભુ તમારા કામ થઈ રહ્યા છે તમારી સત્યનિષ્ઠા કામ પ્રબળ થઈ રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં ધન્યવાદ પ્રભુ આપણે શૈતાનના હાથને શૈતાનના પ્રભાવને અમારા દરેક દેશો પરથી તોડી નાખીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં ધન્યવાદ પ્રભુ આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આમીન હાલેલુયા આપણે પ્રાર્થનાના બીજા બિંદુ તરફ જઈશું અને જે કહે છે કે આપણે હીલિંગ સ્ટ્રીમ્સ લાઈવ હીલિંગ સર્વિસ આપણા પરમેશ્વરના જન પાસ્ટર ક્રિસ સાથે છે આપણે પ્રાર્થના કરીશું કે તેના પરિણામ સ્વરૂપ આપણે ધન્યવાદ આપીશું કે પરમેશ્વરના ચર્ચિસ દરેક જગ્યાએ સ્થાપિત થઈ રહ્યા છે અને વચન લેવામાં આવ્યું છે ચોથા વચનથી જે શહેરોમાં થઈને તેઓ ગયા ત્યાંના લોકોએ તેઓને યરુશલેમના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવ પાળવાને કહ્યું એ રીતે મંડળીઓનો વિશ્વાસ દ્રઢ થતો ગયો અને તેઓની સંખ્યા રોજ વધતી ગઈ હાલેલુયા આપણે પ્રાર્થના કરીશું અને આભાર સાથે કે આપણે ઘોષણા કરીશું કે આવનારા હીલિંગ સ્ટ્રીમ્સ લાઈવ ચંગાઈ સાજાપણાની સભાના પ્રોગ્રામ જે આપણા પરમેશ્વરના જન પાસ્ટર ક્રિસ સાથે છે તેના દ્વારા આખા વિશ્વમાં ઈસુ ખ્રિસ્તના ચર્ચિસ જીવિત પરમેશ્વરના વચન દ્વારા વધુ મજબૂત થશે અને આપણે ઘોષણા પણ કરીશું કે ચર્ચિસનો વિકાસ થઈ રહ્યો છે અને તેઓ દૈવી વૃદ્ધિનો અનુભવ કરી રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ વધુ ક્ષેત્રોમાં આપણા મિનિસ્ટ્રી સેન્ટર અને પરમેશ્વરના રાજ્ય માટે એક વિસ્તારિત બળ કામ કરી રહ્યું છે ઈસુ ખ્રિસ્તના નામમાં ચાલો પ્રાર્થના કરીએ રાસ્તે કેરે બોસાંદ લેહે ઝહા લેબ્રાલા કીદોર લાઝીદ લેગે દરમાન લેગે દરબદોંગ લાંદ લેગે ઝાતરા libra se koshe ke rebrala mandele ke der badengo lusa ire dalla mandele libori sandele ke der badengo londere ke zidele kada librandele ke der badengo lusa andele ke der bade logo sira la mang direle bosha mirandele grezaha mirondele ke der badong landele ke dir donda ha ziri ke dir librala mang direle bosha le jale zahale she rele ke zahale borozaha liga dorentra la mandele broloshe idere geza ire la mangro lo der ligeza anglo derizere libra la mandele ke der badang lo der ke zidere ke der badang lo der ke zidere geda libra se kol la handele geza irontre le bendo lo der ke zidala libra lo der ke zidere ke der badang lo der ke zidere ke der badang lo shahandli mirandele brelosh endala la haze ligra la dir lo zandele ke der bade lo der ke der mandele ke der badon der ke zidara libra se belondara ligre le bosha rank ligda legeis anglos ank lidere le bosha handlandla
libra legeza alosha arengra loshe meronda la handele ke der bader loshi indele ke der badandara mirala bahazire lebe ro dorolosh andeli gza irenda la hizu morenda la losha indele ke der badang londara ba lebroshe he librazi libonda le gazire la bonda rang lig de le bosh andele ke zaraba ingele ke der badang londari ke sidere ke da lebra le ke izo liga zara hande mirolo asiro los alengra le kosh andele ke zaraba libra la mandele ke idoro shandala ligra le ke izo origa asero mondala lama libra babaro shere bo la mandele ke der badeng londare sindala libra la mandele ke der badong landele ke der badeng rosha dire le ke izar hizre gze lokeza alenko lo shahind le ke za lokondara libra la mandele ke is ankolo daraba lebero bosh aringre le ke izha eriga sarenglo londari ke zidele के तरफ अंकुलो शहा ओ धन्यवाद प्रभु आ हीलिंग स्ट्रीम्स मारे प्रभु आ प्रभु आभार તમારો આ પ્રભુ તમારું સાજાપણાનું સામર્થ વિશ્વભરના દરેક દેશોમાં કામ કરી રહ્યું છે આ પ્રોગ્રામ દ્વારા ઈસુ ખ્રિસ્તના નામમાં આ પ્રભુ આ પ્રોગ્રામના પરિણામ સ્વરૂપ પ્રભુ દરેક જગ્યાએ નવા સેલ્સ નવા ચર્ચીસ નવા સેન્ટર ખુલી રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં આ પ્રભુ એ લોકો જે વિશ્વાસ નહોતો કર્યો તેઓ પ્રભુ આ સાજાપણાને જોઈને વિશ્વાસ કરશે ઈસુ ખ્રિસ્તના નામમાં અને તેઓ ચર્ચીસમાં જઈ રહ્યા છે તેઓની સંખ્યા દરરોજ વધી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં ધન્યવાદ પ્રભુ ધન્યવાદ આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આમીન હજુ પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છે અને પ્રાર્થનાનો ત્રીજો બિંદુ છે અને એ લેવામાં આવ્યો છે પહેલો તિમોથીનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને તેનું ચોથું વચન એ કહે છે સગળા માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે અને આપણે પ્રાર્થના કરીશું આપણા કુટુંબીજનો માટે પડોશીઓ માટે મિત્રો માટે કે જેમનો ઉદ્ધાર નથી થયો કે તેઓ ઉદ્ધાર ગ્રહણ કરી રહ્યા છે અને સત્યના જ્ઞાનમાં આવી રહ્યા છે ઈસુના નામમાં પ્રાર્થના કરો કે ઈસુ તેમનો પ્રભુ અને ઉદ્ધારકર્તા બની રહ્યો છે અને તેને તેઓ ઈસુ પોતાના ઉદ્ધારકર્તા તરીકે ગ્રહણ કરી રહ્યા છે ચાલો પ્રાર્થના કરીએ અંક તેરે લે કઝીદરે કે તેરે બધા લોકો શાંત લેક ઝારા એલિંગ્રે લે બોશ અંત લેબ્રે લે બોશ આરિંગ્રે લે ગે ઝહાબ લેગે દોરો સારા la mande le che dere badang lo teri che si le che dere badang lo zaare viro lo sherengre la handala le hire le prodonda risare gzalonda la isa malonda la greza and lo sa libare bere brosa pero bodonda le che da bading lo teri che si le che dere badang lo teri che si le che da ligre dere bodonda che si le che dere bading lo teri che si le che dere badang lo shant dir le kosh andala libra si che le borosi le che dere badang lo tara ligrande le grande la haizarande le che si lo shant ligza ringe dere le bonda che si le che dere badong lanzere che da liga sariga in londra hanze che reba la baba bare le bosh and le greza ali bros ari brose viranda lebra la bank di lo sira le godoriza alante dere mons in le grind lo sha ringe le onda ringe si le gran sonda haze ancre le grela bosh and le che dere badang lo shahandara li baba roshe le bosh ha li baba riga zore hi zarand lo sa in le zarha viranda le bros in le che dere mang lo sha in le tara ringe dere le mosh ang le che dere mang la hi maring ram lo sa le hiz al hase li kosh and le geizha मेरो ब्राना बांध ले गेइज हाला खुंदहा फिर गुदोल अंजकेरे बोश अंक दीरे ले गेइज धन्यवाद प्रभु धन्यवाद हाँ प्रभु हमारे मित्रों हमारा पड़ोसीओ प्रभु हमारा कुटुंबीजनो प्रभु हाँ प्रभु तेओ તમારી પાસે આવી રહ્યા છે તેઓ સત્યના જ્ઞાનમાં આવી રહ્યા છે પ્રભુ હા પ્રભુ સુવાર્તા તેમના સુધી પહોંચી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં ઈસુ તેમના જીવનમાં પ્રભુ અને સ્વામી બની રહ્યો છે ઈસુ ખ્રિસ્તના નામમાં ધન્યવાદ પ્રભુ ધન્યવાદ 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 આ પ્રાર્થનાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે કરીએ છીએ આમીન
प्रेज लॉर्ड, हालेलुया। मेरा नाम बदामी यादव है, मैं गोरेगांव से आई हूँ। मेरी ये गवाही है कि मेरे फोड़ा हुआ था, 8 महीने से ठीक नहीं हो रहा था। इस दिन चंगाई सभा थी, पास्टर गए थे, मैं उधर गई, पास्टर प्रार्थना की, एकदम मेरा फोड़ी ठीक हो गया। इसके लिए प्रभु को धन्यवाद देती हूँ, ये पास्टर को धन्यवाद देती, बहुत बहुत धन्यवाद। मत सोचिएगा कि आपने कोई गलती कर दी या आपने कुछ इतना बड़ा काम कर दिया कि परमेश्वर का प्रेम आपके लिए खत्म हो गया। और कभी मत होने दीजिएगा कि आप अपने आप को बेकार समझें। जब आप 24 घंटे प्रेम में चल रहे हो तो आप 24 घंटे किसमें चल रहे हो? परमेश्वर की भरपूरी में। प्रेज द लॉर्ड, हालेलुया। अगर आपको उद्धार में चलना है तो आपको प्रेम करना पड़ेगा। प्रेज द लॉर्ड। तो प्रेम केवल मुंह का नहीं है, प्रेम में आप एक कदम उठाते हो। जैसे परमेश्वर ने जब हमसे प्रेम किया तो उसने कुछ किया। जो सम्मान परमेश्वर ने यीशु मसीह को दिया, जो मौका परमेश्वर ने यीशु मसीह को दिया, वही मौका उसने मुझे और आपको दिया है। हालेलुया। उसने हमें उसके पास बुला लिया। हालेलुया। उसने हमारा उसके बीच का जो संबंध टूट गया था उसको क्या कर दिया? जोड़ दिया। ग्लोरी। किसकी वजह से? प्रेम की वजह से। हालेलुया। मैं आदेश देता हूं बीमारी को उनके शरीरों से जाने का यीशु मसीह के नाम। मैं उन अशुद्ध आत्माओं को, उन दुर्बलता की आत्माओं को, उन बीमारी फैलाने वाली आत्माओं को आदेश देता हूं उनके शरीरों से जाने का और वापस नहीं आने का यीशु मसीह के नाम। તું કેટલો ભાલુ છે, તું કેટલો ભાલુ છે, તું કેટલો ભાલુ છે, તું કેટલો ભાલુ છે, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તું બધું ભલું કરતો, કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તું બધું ભલું કરતો, કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તું કેટલો ભાલો છે, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું,
તે મારું ભલું કર્યું, તું બધું ભલું કરતો, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તે મારું ભલું કર્યું, તું બધું ભલું કરતો. Hallelujah. Praise the Lord. ઓ ધન્યવાદ પરમેશ્વર, તમારી દયા માટે, તમારી કરુણા માટે. ધન્યવાદ એ પ્રેમ માટે જેના દ્વારા તમે અમને પ્રેમ કર્યો છે. ધન્યવાદ તમારા આત્મા દ્વારા ભરવા માટે. ધન્યવાદ તમારી યોગ્યતા અમને આપવા માટે. અમે આભારી છીએ કે તમે અમારામાં રહો છો. કોઈ મૂર્તિમાં નહીં, પણ તમે અમારામાં રહો છો. અમારી પાસે એ સન્માન છે કે અમે તમને લઈને ફરીએ છીએ. અમારી પર તમારી છાપ છે. આભાર. તમે કરુણામય છો, દયાળુ છો, કૃપાળુ છો અને તમારા જેવું કોઈ નથી. આભાર. આભાર તમારા આત્મા માટે, તમારા વચન માટે, આ સમય માટે કે અમે શીખીએ અને અમે એ કરી જે તમને અમને કરવા માટે બોલાવ્યા છે. અમે કહીએ છીએ પરમેશ્વર કે અમારા આત્મા, અમારા મસ્તિષ્ક ખુલ્લા છે તમારા વચનો દ્વારા સાંભળવા અને ગ્રહણ કરવા માટે. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. કેમ છો? હાલેલુયા. કહી શકો છો મહિમા. આપણી સિરીઝ ચાલી રહી છે જેમાં આપણે શીખી રહ્યા છીએ ખ્રિસ્તીપણાના 3 બળ. પ્રેઝ ધ લોર્ડ. અને અમે કહ્યું કે જો તમે આ બળોને જાણો છો અને આ બળોનો ઉપયોગ કરશો તો તમારા જીવનમાં સ્થિરતા હશે. જીવન ઉપર નીચે નહીં હોય. તમે આગળ વધશો અને ઉપર ઉઠશો, કેમ કે પરમેશ્વર આજ ઈચ્છે છે. અને અમે કહ્યું 3 બળ છે: ખ્રિસ્તીપણાની યાત્રા, ખ્રિસ્તીપણાના કામ અને ખ્રિસ્તીપણાનું યુદ્ધ. આ ત્રણેય જરૂરી છે. જો તમને ખ્યાલ ન હોય તો વી આર ઇન અ સ્ટેટ ઓફ વોર ઓલ ધ ટાઈમ. આપણે હંમેશા એક યુદ્ધની સ્થિતિમાં છીએ. યુદ્ધમાં લડાઈઓ થાય છે અને ક્યારેક ક્યારેક લડાઈઓ નથી થતી, પરંતુ એનો અર્થ એ નહીં કે યુદ્ધ બંધ થઈ ગયું છે. તો બાઇબલ આપણને જણાવે છે કે અંધકાર અને પ્રકાશનું યુદ્ધ હંમેશા હોય છે. આ યુદ્ધ કદી બંધ થતું નથી. પહેલા જ્યારે આપણે અંધકારમાં હતા ત્યારે આપણને આ યુદ્ધ સમજમાં નહોતું આવતું, પણ હવે આપણે ક્યાં આવી ગયા છે? પ્રકાશમાં. તો આ યુદ્ધ છે અને અંધકારની તાકાતો હંમેશા પોતાના જાળા ફેલાવવાનો પ્રયત્ન કરી રહે છે, જેથી આપણને પાછા અંધકારમાં લઈ જઈ શકે. તો એક યુદ્ધ છે, 24 કલાકનું એક યુદ્ધ છે, 7 દિવસનું યુદ્ધ છે, 30 દિવસનું યુદ્ધ છે, 365 દિવસનું યુદ્ધ છે. અને આપણે કહ્યું કે યુદ્ધના હથિયારો શું છે? પ્રાર્થના, ભવિષ્યવાણીઓ, પરમેશ્વરનો રહેમા જે આપણા મોંથી નીકળે છે. તો તમે થાકી શકતા નથી. તમે થાકી શકતા નથી કે હું પ્રાર્થના નહીં કરું. પ્રાર્થના કરવી પડશે. આપણું સૌથી મોટું હથિયાર છે યુદ્ધનું, કેમ કે બાઇબલ કહે છે આપણા લડાઈના હથિયાર સાંસારિક નથી, પરંતુ પરમેશ્વર દ્વારા સામર્થ્ય છે. તો તમારે હંમેશા પ્રાર્થના કરવી પડશે. કઈ વસ્તુઓ માટે પ્રાર્થના કરવી પડશે?
કે પરમેશ્વરની ઈચ્છા આપણા વિશ્વમાં પૂરી થાય. કઈ વસ્તુઓ માટે પ્રાર્થના કરવી પડશે કે ઓ વિશ્વના નેતા અને આ વિશ્વના લોકો પવિત્ર આત્મા દ્વારા ચલાવવામાં આવે. પરમેશ્વરની સત્યનિષ્ઠા જલ્દીથી આગળ વધે, સુવાર્તા તેજીથી આગળ વધે. આ એ વસ્તુઓ છે જેના દ્વારા આપણા દિમાગ ભરવા જરૂરી છે. કેમ કે જો આપણે આ પ્રાર્થનાઓ કરીશું તો આપણને બીજી પ્રાર્થનાઓ કરવાની જરૂર નહીં પડે. ભલે આપણે બીજી પ્રાર્થનાઓ પણ કરી લઈએ તો પણ આ કરવાની છે, પરંતુ જો આ કરી લઈશું તો આપણને બીજી કરવાની જરૂર નહીં પડે. તો આપણે શેમાં છે? યુદ્ધમાં. બોલો, આપણે યુદ્ધમાં છીએ. યુદ્ધમાં છે અને આપણે આ યુદ્ધ લડવા માટે તૈયાર છીએ, કેમ કે વિજય આપણી છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે જીતવા માટે છે. બોલો, આપણે જીતવા માટે છે. પછી આપણે કહ્યું ખ્રિસ્તીપણાની યાત્રા, ખ્રિસ્તીનું જીવન જીવવાની રીત, કે ખ્રિસ્તી કેવી રીતે જીવે છે, અને આપણે ઘણી બધી વસ્તુઓ તેમાં શીખ્યા. અને પાછલી વખત આપણે વાત કરવાનું શરૂ કર્યું તો આરાધના વિષયમાં. પ્રેઝ ધ લોર્ડ. અમે કહ્યું હતું કે આરાધના જરૂરી છે. યોહાનની લખેલી સુવાર્તા 4 અધ્યાય અને 23મું વચન, ત્યાંથી આપણે આપણું ટેક્સ્ટ પકડી લઈએ છીએ. યોહાન 4 અધ્યાય 23મું વચન. પણ એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી પિતાનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને પિતા ઈચ્છે છે. તો જો તમારી પાસે મોબાઈલમાં બાઇબલ છે તો પ્લીઝ ધ્યાન આપો કે કઈ બાઇબલ છે, કેમ કે ત્યાં આગળ ઘણા ટ્રાન્સલેશનમાં તેઓએ ભજન કરતા કરી દીધું છે, કેમ કે તે ખરો શબ્દ નથી. તો ધ્યાન આપો કે કયું બાઇબલ તમે વાંચો છો. કદાચ આ જ વચન કોઈનામાં લખ્યું છે, ભજન કરતા લખ્યું છે ને કદાચ. તો અહીંયા શું લખ્યું છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી સત્યતાથી પિતાનું ભજન, તો તે લોકોએ આરાધના ઉપર પાણી નાખી દીધું. કેમ કે મોબાઈલમાં ઘણીવાર ખોટા ભાષાંતર કરેલું છે, કેમ કે અમારી પાસે ખરું ભાષાંતર છે. તો ધ્યાનથી વાંચો કે મોબાઈલમાં તમે કયું બાઇબલ વાંચી રહ્યા છો. તો પ્લીઝ ધ્યાન આપો કે તમારું દર્શન બરાબર હોય. પ્રેઝ ધ લોર્ડ. પણ એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી સત્યતાથી પિતાની આરાધના કરશે, કેમ કે એવા આરાધકોને પિતા ઈચ્છે છે. આપણે શીખ્યા હતા કે ત્યાં વાતચીત ઈસુ ખ્રિસ્ત અને સમરૂની સ્ત્રી વચ્ચે શરૂ થઈ હતી. એ સમરૂની સ્ત્રી સાથે જ્યાં ઈસુ ખ્રિસ્ત પાણી પીવા માટે ગયો હતો અને તેણે કહ્યું કે ઓ, ત્યાં વાતચીત ત્યાંથી શરૂ થઈ કે તેમણે તે સ્ત્રીએ કહ્યું કે અમારા બાપદાદા આ પહાડ ઉપર, ચલો જોઈ લઈએ 19મું વચન, જલ્દીથી જઈશું. સ્ત્રી તેમને કહે છે, પ્રભુ તમે પ્રબોધક છો એમ મને માલુમ પડે છે. અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા, આરાધના કરતા હતા, પણ તમે કહો છો કે એ જગાએ આરાધના કરવું જોઈએ તે યરુશાલેમમાં છે. ત્યાં જોઈ શકો છો કે ત્યાં લડાઈ આરાધનાના સ્થાન વિષયમાં હતી. તો ત્યાં કહ્યું કે યહૂદી લોકો યરુશાલેમમાં આરાધના કરે છે અને સમરૂની લોકો કોઈ બીજી જગ્યાએ. તો એ સ્ત્રીએ કહ્યું કે ઓ, આ વિષયમાં આપણી વચ્ચે લડાઈ છે. તમે કહો છો કે ત્યાં આરાધના કરો, અમે કહીએ છીએ અહીંયા આરાધના કરો. ભારતમાં પણ આવું જ છે. કોઈ કહે છે કે મસ્જિદ અહીંયા હોવું જોઈએ, કોઈ કહે છે મંદિર અહીંયા હોવું. હજુ પણ ભારતમાં લડાઈ ચાલુ છે. ખેર, આવી લડાઈઓ દુનિયાભરમાં ચાલતી રહે છે. ઈસુ તેને કહે છે, બાઈ મારું માન, એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાની આરાધના નહીં કરો. એ સ્ત્રી શું વાત કરી રીતે આરાધનાના સ્થાન વિશે, તો ઈસુ ખ્રિસ્તે શું કર્યું? એ ટોપિકને બદલી નાખ્યો. તેણે કહ્યું કે આ વાત જગ્યા વિષયમાં નથી, કે જે તું કહી રહી છે જગ્યા વિશે, વાત એ જગ્યા વિશે નથી, વાત એના કરતા વધુ છે. તે શેના વિશે લડી રહી હતી? જગ્યા વિશે, કે યરુશાલેમ કે આ પહાડ, યરુશાલેમ કે આ પહાડ. ઈસુ ખ્રિસ્તે બીજી વાત સમજાવવાનું શરૂ કર્યું. ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ના તું આ પહાડ પર આરાધના કરીશ કે યરુશાલેમમાં. અહીંયા ઘણો ઇમ્પોર્ટન્ટ શબ્દ છે જે પાછલી વખત પણ મેં તમને સમજાયો હતો. જ્યારે પાછા આવીશું ત્યારે હું તમને જણાવીશ. આગળ 22, જેને તમે જાણતા નથી તેને આરાધના તમે કરો છો. મુશ્કેલી એ હતી કે જેની તેઓ આરાધના કરી રહ્યા હતા તેમને તેઓ જાણતા નતા. તેઓ મૂર્તિ પૂજક હતા અને મૂર્તિ પૂજા શૈતાનોની પૂજા છે. તો અહીંયા આગળ મોટી મુશ્કેલી હતી. ઈસુ ખ્રિસ્તે તેને કહ્યું કે જેને તમે નથી જાણતા તેની તમે આરાધના કરો છો, અને અમે જેને જાણીએ છીએ અમે તેની આરાધના કરીએ છીએ, કેમ કે તારણ યહૂદીઓમાંથી છે. તો ઈસુ ખ્રિસ્ત મુશ્કેલી બતાવી રહ્યો હતો કે મુશ્કેલી ક્યાં હતી? જ્ઞાનની. તેઓ જ્ઞાન વગર આરાધના કરી રહ્યા હતા, અને જેની તેઓ આરાધના કરી રહ્યા હતા તે પરમેશ્વર હતો પણ નહીં. તે શું હતી? મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજા શું છે? શૈતાનની પૂજા. તેમને કોઈ કંઈ પણ કહી શકે છે, ઓ તેમના ત્યાં મધર મેરીની પણ મૂર્તિ હોઈ શકે છે, એ પણ શૈતાનની પૂજા છે. તમે નથી કહી શકતા હું ક્રોસ લગાવીને હું પૂજા કરું છું. એ શેની પૂજા છે? શૈતાનની પૂજા. આ પરમેશ્વરની તો નથી. સમજમાં આવ્યું છે તમને? તો ઈસુ ખ્રિસ્તે શું કહ્યું કે તમે જેને નથી જાણતા તેની તમે આરાધના કરો છો, અને અમે જેને જાણીએ છીએ અમે તેની આરાધના કરીએ છીએ, કેમ કે તારણ ક્યાં છે? યહૂદીઓમાં છે. પ્રેઝ ધ લોર્ડ. હવે આગલું વચન, પણ એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી અને સત્યતાથી પિતાની આરાધના કરશે. તેને કહ્યું હવે સમય બદલાઈ ગયો છે.
હવે અમે મૂર્ખામી ભરી પ્રાર્થનાઓ નથી કરી રહ્યા, કે હવે અમે આરાધના શેમાં કરીએ છીએ? આત્મામાં અને સત્યતામાં. કેમ કે પિતા પોતાના માટે આવા જ આરાધકોને શોધે છે. આમાં ઘણી બધી વસ્તુ છે જે જલ્દીથી બદલાઈ રહી છે. સૌથી પહેલા તો તેને કહ્યું સાચા ભક્ત પરમેશ્વરની આરાધના. વાંચી શકો શું લખ્યું છે? એ લખ્યું છે પિતાની આરાધના. તો તેને પહેલા જ બદલી નાખ્યું. એમની માટે પરમેશ્વર પિતા નતો, પણ આપણી માટે પરમેશ્વર શું છે? પિતા છે. તો પરમેશ્વર સાથે આપણો સંબંધ છે, આપણી ઓળખાણ છે. તો આપણે કેવળ પરમેશ્વર અને ઈશ્વર નથી પોકારી રહ્યા. એ કોણ છે? આપણો પિતા છે. આ એ બદલાવ છે જે આ વચનમાં તમને દેખાશે, અને આ જ બદલાવ તમને ત્યાં પણ દેખાશે. ચલો મેં તમને કહું તો હું તમને બતાવીશ. ચલો ફરીથી વાંચી 20મા વચનથી, કે અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે કહો છો કે જે જગ્યાએ આરાધના કરવી જોઈએ તે યરુશાલેમમાં. જો તમે એ સ્ત્રીના શબ્દો તમે જોશો, તમે ત્યાં પિતા દેખાશે નહીં, તમને ત્યાં કયો શબ્દ દેખાશે? પરમેશ્વર. તો 21મા વચનમાં ઈસુ કહે છે, ભાઈ મારું માન, એવો સમય આવે છે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પિતાની આરાધના. તો ઈસુ ખ્રિસ્ત લઈને આવી રહ્યો તો સંબંધ. તો જેની તમે આરાધના કરો છો તેની સાથે તમારા સંબંધ જરૂરી છે, તેને જાણવો જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. એ જ કારણ છે અમે તમને કહ્યું કે જ્યારે તમે આરાધના કરો છો તમે એ શબ્દો પર ધ્યાન આપો કે તમે કયા શબ્દો બોલી રહ્યા છો, કયા શબ્દો બોલી રહ્યા છો. જ્યારે અમે કહ્યું વાઇઝ ગોડ, શું તમને ખબર છે તમે શું બોલી રહ્યા છો? જ્યારે અમે કહ્યું મહાન પરમેશ્વર, તમને ખ્યાલ છે તમે શું બોલી રહ્યા છો? તો તમે વિચાર્યા વગર નથી કહી શકતા, તમે સમજ વગર નથી કરી શકતા. એ શબ્દોની સમજ જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. નેક્સ્ટ, જેને તમે નથી જાણતા તમે તેની આરાધના કરો છો, અને જેને અમે જાણીએ છીએ અમે તેની આરાધના કરીએ છીએ, કેમ કે તારણ યહૂદીઓમાંથી છે. નેક્સ્ટ, પણ એવો સમય આવે છે ને હાલ આવ્યો છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી ને સત્યતાથી પિતાની આરાધના કરશે. કોની આરાધના કેવી રીતે કરશે? આત્મા અને સત્યતામાં. કેમ કે પરમેશ્વર પોતાના માટે આવા જ આરાધકોને શોધે છે. કેમ કે પિતા ત્યાં પોતાના માટે આવા જ આરાધકોને શોધે છે. જે પિતાને તો લોકો શોધી પણ નથી રહ્યા, લોકો પરમેશ્વરને શોધી રહ્યા છે. લોકો પિતાને શોધી નથી રહ્યા, લોકો તો પરમેશ્વરને શોધી રહ્યા છે. લોકો પરમેશ્વરને શોધી રહ્યા છે, પણ એ કહી રહ્યો છે કે પિતા પરમેશ્વર એવા લોકોને શોધી રહ્યો છે જે સત્યતાથી આરાધના કરી શકે. આ એક બળ છે, આરાધના એક બળ છે. ધ્યાન રાખો આપણે શું વાત કરી રહ્યા છે? ખ્રિસ્તીપણાના 3 બળ. અને એ બળોમાં શું છે? નાના બધા ઘણા બધા બળ છે, પરંતુ મેઇન 3 બળ કયા છે? યાત્રા, કામ અને યુદ્ધ. આપણે અંદર જેને જોઈ રહ્યા છે આ બળોને કેવી રીતે લગાવી શકીએ. તો આરાધના શું છે? એક બળ છે. પ્રેઝ ધ લોર્ડ. પિતા માંગવા માટે નથી કે હંમેશા તેની પાસે કંઈ માંગતા રહો. એ પરમેશ્વર પાસે તમે શું માંગશો જેને તમને બધું આપી દીધું. પ્રેઝ ધ લોર્ડ. આ એવી રીતે હતું કે તમે ઘરમાં બેઠા હતા મહેમાનો સાથે, અને બાળક આવીને તમને કહે છે પપ્પા સ્કૂલની ફીસ આપો. તેણે તમારું સન્માન કર્યું કે અપમાન કર્યું? શું કર્યું? શું તને આ જ સમય મળ્યો હતો? અને એવી રીતે જાણે માંગવા આવ્યો કે અમે આપતા નથી. પ્રેઝ ધ લોર્ડ. તો ઘણા લોકોને ખ્યાલ નથી, તો 24 કલાક પરમેશ્વર પાસે માંગતા રહે છે, આ આપી દો, આ આપી દો, આ આપી દો, આ આપી દો, આ આપી દો. પરંતુ પરમેશ્વર એટલા માટે નથી. અચ્છા, એક નાનો સવાલ, શું તમે કદી કોઈના પ્રશંસક રહ્યા છો? તમારા જૂના જીવનમાં કદાચ તમે એક સિંગર હતા, સ્પોર્ટ્સમાં હતા, એક્ટિંગમાં હતા, અને તમારું કોઈ આદર્શ હતું. એવો કોઈ વ્યક્તિ, કોઈ સેલિબ્રિટી સાથે તમે કદી ફોટો ખેંચાયો છે? મને છોડીને કોઈ કદી કોઈ સેલિબ્રિટી સાથે ફોટો ખેંચાયો, હાથ મિલાવ્યો હોય? મળ્યા છો? નથી મળ્યા? અચ્છા, કોને મળ્યા? થેન્ક યુ. બીજું કોઈ? અચ્છા, જોઈ લ્યો. બીજું કોઈ? હા, બિપાશા બસો. ઓકે. તો મને વિશ્વાસ છે કે જ્યારે તમે મળ્યા હતા તો તમે શું કહ્યું હતું? શત્રુજી, ઘણા સારા મૂવી કરો છો તમે. જો વાત કરવાનો તક મળી હોય તો તમે શું કહ્યું હશે? કોઈને મળ્યો વાત કરવાનો તક? અચ્છા, શું કહ્યું તમે? થેન્ક યુ. કેમ કે એ પણ ક્રિશ્ચિયન છે. થેન્ક યુ. પછી જો મારા હૃદયમાં તને વાત કરવાનો મોકો મળી ગયો તો તમે કઈ વાતથી શરૂઆત કરે? અરે શત્રુજી, તમારા પિક્ચર ઘણા સારા, તમારા ડાયલોગ ઘણા ભારી છે, ઘણી મજા આવી જાય. અને તમે શું કરતા? ફોટો લઈને પાછા આવી ગયા હોય. શું માંગીને આવ્યા હોત? માંગીને આવ્યા હોત કે પ્રશંસા કરીને આવ્યા હોત? શું કરીને આવ્યા હોત? ખબર નહીં, લોકો પરમેશ્વરને મળે છે, આટલા મહાન પરમેશ્વરને, તેની પ્રશંસા કરવાની જગ્યાએ માંગીને આવી જાય છે. હું સમજાવી શક્યો? પોઈન્ટ સમજમાં આવ્યો? તો જો પરમેશ્વર મહાન છે, મેં કહ્યું પ્રશંસા તો કરો. માંગવામાં શું કામ ટાઈમ ખરાબ કરો છો? સેલિબ્રિટીને પણ મળીને તમે માંગતા નથી, ત્યાં તમે સેલિબ્રિટીને પણ શું કરો છો? પ્રશંસા. ખોટું નથી કરી રહ્યો ને?
હમણાં 2 લોકો મને લિફ્ટમાં મળ્યા હતા તો શું કહી રહ્યા હતા મને કે પાસ્ટર થેન્ક યુ, તમે ઘણી સારી મીટિંગ કરી. તેઓ શું કરી રહ્યા છે? મારી પ્રશંસા. માંગી નથી રહ્યા, કેમ કે પરમેશ્વરે પહેલેથી જ તમને બધું આપી દીધું છે. જે ક્ષણે તમારો નવો જન્મ થયો હતો, આખો વારસો તેણે તમને આપી દીધો. હવે શું માંગવા માટે બચ્યું છે? So we are here to worship him. God is there to be worshipped. પરમેશ્વર આરાધના માટે છે. શેની માટે છે? જે દિવસે આ વસ્તુ તમને સમજાઈ જશે એ દિવસે તમને ખ્યાલ આવી જશે તમે ક્યાંથી ક્યાં પહોંચી શકો છો. પરંતુ ઘણાને આ ખબર નથી, કેમ કે તેઓ ધર્મમાંથી આવ્યા છે. તો તેમની માટે પરમેશ્વર શું છે? માંગવાની વસ્તુ. ATM પિન નંબર નાખ્યો 6482 અને તેમની પાસે પિન શું છે? ઈસુનું નામ. પક 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 જેટલું હતું એ વિડ્રો કરી લીધું. એન્ડ દે આર હેપી આવતા સમય સુધી. સમજમાં આવ્યું ને? આગલી વાર સુધી ઘણી વાર તમે ચર્ચમાં આવો છો, મારી મીટિંગ પૂરી થાય છે કે પાછળ આ પ્રાર્થના, પેલી પ્રાર્થના, મેં કહ્યું જે શીખવ્યું એની માટે થેન્ક યુ પર કહી દો. પાછલી વાર દાવા તરફ પ્રાર્થના કર્યો, જમણી બાજુ બાકી છે. મેં કહ્યું વોટ? ડિડન્ટ યુ એન્જોય એનીથિંગ ઇનસાઇડ? તમને કંઈ પણ સમજમાં ન આવ્યું? તમે એની માટે આભારી નથી? જે તમને શીખવવામાં આવ્યું છે એ પ્રાર્થના કરતા વધુ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? તો બોલો આરાધના, આરાધના. તો પાસ્ટરને પણ ન બનાવેલો ATM. પાસ્ટર મેં કહ્યું જે શીખવ્યું તેનું શું? શું તેનું ધ્યાન છે? પ્રેઝ ધ લોર્ડ. શું તેનું ધ્યાન છે કે પોતાના જ કામમાં લાગેલા છે? અમારી માટે પ્રાર્થના, અમારી માટે પ્રાર્થના અને અમારી માટે પ્રાર્થના. અને એકવાર પ્રાર્થના ના કરો તો ભાગી જશે. પાસ્ટર ખડૂસ છે, અમારી માટે પ્રાર્થના ના કરી. બિકોઝ તમારો ત્યાં કોઈ સંબંધ નહોતો, તમે પોતાના સ્વાર્થ માટે આવ્યા હતા. તો સ્વાર્થી ન બનો. પછી તમે કહો તો દુનિયા સ્વાર્થી. મેં કહ્યું દુનિયા સ્વાર્થી છે? તમે સ્વાર્થી છો એટલા માટે તમને દુનિયા પણ સ્વાર્થી દેખાય છે, કેમ કે તમે પોતાના સ્વાર્થી કામ રાખો છો. તમને કહેવામાં આવ્યું કે આત્માઓ જીતો, તમે કહ્યું સાંભળો નહીં પાસ્ટર શું કહી રહ્યા છે. આપણે અહીંયા પ્રાર્થના કરવા માટે આવે છે, પોતાનું લેવાનું નીકળી જવાનું. Where is the love? પ્રેમ ક્યાં છે? પરમેશ્વર માટે પ્રેમ ક્યાં છે? સંબંધ ક્યાં છે? તેની માટે આરાધના ક્યાં છે? તેની પ્રશંસા ક્યાં છે? આપણે વચન જોયું હતું તેના વિષયમાં. ચાલો ફરીથી જોઈ લઈએ. લૂક 19મો અધ્યાય 37મું વચન. પાછલી વખતે જોયું હતું આપણે. બોલો પરમેશ્વરની આરાધના, પરમેશ્વરની આરાધના. જો તમે આરાધના કરશો તો તમારે માંગવું નહીં પડે. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો જો આરાધના કરશો તો માંગવું નહીં પડે. બંને કામ થઈ જશે. એક તીરથી બે શિકાર. So worship him. તે નજીક જૈતુન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યા. ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયા હતા તે બધાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યો. નેક્સ્ટ. હવે ધ્યાન રાખો, તેઓ કોની સ્તુતિ કરવા લાગ્યા? પરમેશ્વરની. કેમ કે હજુ સુધી પરમેશ્વર તેમની માટે પિતા બન્યો નહોતો. યાદ છે તમને? ઈશુ અને તેના શિષ્યોમાં અંતર હતું કે શિષ્યો જૂના કરારના હતા તો તેમની માટે પરમેશ્વર શું હતો? પરમેશ્વર. તો જો તમે બાઇબલ વાંચતા આવડે છે તો તમને બાઇબલમાં ઘણું બધું દેખાશે. ઘણી બધી જાણકારી છે, ઘણી બધી જાણકારી છે. એટલી જાણકારી કે તે તમારું જીવન બદલી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામે જે રાજા આવે છે તેને ધન્ય છે. આકાશમાં શાંતિ તથા સર્વોચ્ચ સ્થાનમાં મહિમા થાવ. નેક્સ્ટ. લોકોમાંથી કેટલાક ફરોશીઓએ તેમને કહ્યું, ઉપદેશક તમારા શિષ્યોને ધમકાવો. પોતાના શિષ્યોને ધમકાવો. જેમ કેટલાક લોકો હોય છે કે આરાધના ચાલી રહી છે પણ તેમનું મન ક્યાં લાગેલું છે? પાસ્ટર આયા કે નહીં આયા? વેર ઇઝ ધી ગાય? આ માણસ છે ક્યાં? તેને ખ્યાલ પણ છે અડધા કલાકથી ઊભા છે અમે. વેર ઇઝ ધી ગાય? તેમને ગુસ્સો આવી રહ્યો છે કે અડધો કલાક ઊભા રાખીને પાસ્ટર પ્રાર્થના કરાવી રહ્યા છે મારી. કેસે બેસાડશો ક્યારે? મેં કહ્યું મુંબઈની ટ્રેનમાં ક્યારે બેઠા? મેં કહ્યું મુંબઈ વાળાએ તો બેસવાનું પૂછવું પણ ન જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેમનું મન આરાધનામાં નથી. એમનું મન ક્યાં છે? વેર ઇઝ ધી ગાય? આ માણસ સુધી આવ્યો કેમ નહીં? આ ગીત આટલું લાંબુ કેમ ચાલી રહ્યું છે? That's what they are into. Praise the Lord.
અને લોકોમાંથી કેટલાક ફરોશીઓએ તેમને કહ્યું, ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો. આ એ જ છે જેમને આરાધના પસંદ નથી. તો કોઈ પણ પ્રકારે આરાધના રોકાવા માંગે છે. નેક્સ્ટ, તેણે તેમને કહી ઉત્તર આપ્યો, હું તમને કહું છું કે જો તેઓ છાના રહેશે તો પથ્થરો પોકારી ઉઠશે. પ્રેઝ ધ લોર્ડ. આ અપમાન છે કે જો આપણે આરાધના માટે બનાવવામાં આવ્યા છે અને તેઓ આરાધના ન કરે અને આપણા બદલે આરાધના કોણ કરે? પથ્થર. આ આપણને જણાવી રહ્યું છે કે ના કેવળ આપણે પણ દુનિયાની દરેક વસ્તુ આરાધના માટે સર્જવામાં આવી છે. કદાચ તમે બાઇબલ વાંચો ધ્યાનથી, દરેક ફૂલ પરમેશ્વરની આરાધના માટે બનેલું છે. જો તમે તેમને સાંભળી શકો તો they praise God. That's what they do. બાઇબલ વાંચો, બાઇબલમાં લખેલું છે આ બધું. What they do. આકાશ અને તારા શું કરે છે? પરમેશ્વરની આરાધના. તેઓ પણ નથી માંગતા. કોઈ દિવસ સમય મળશે તો હું તમને બતાવીશ. Praise the Lord. Hallelujah. They do it. Praise the Lord. Praise the Lord. Hallelujah. તો આપણે શેની માટે છે? આરાધના માટે. શેની માટે? તો પરમેશ્વરની આરાધનાને પ્રથમ સ્થાન આપો. Let the worship become important to you. તેની પ્રશંસા, તેની આરાધના તમારી માટે જરૂરી બનવા દો. It's a force. વેક્યુમ ક્લીનર જોયું છે તમે? વેક્યુમ ક્લીનર શું કરે છે? સક સક સક. દેડકો કેવું કરે છે? જોયું છે દેડકાને કદી? એવી રીતે જ્યારે તમે આરાધના કરો છો, તમે દરેક વસ્તુનું શું કરી રહ્યો છો? અહીંયાથી આ ખેંચી રહ્યો છો, ત્યાંથી ત્યાં ખેંચી રહ્યા છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ પહેલા કે તમે ઈચ્છો, સ્વર્ગદૂત ત્યાં આવીને કરી દેશે. પરમેશ્વર નથી ઈચ્છતો કે તેની આરાધના રોકાઈ જાય. પરમેશ્વર નથી ઈચ્છતો કે તેની આરાધના રોકાઈ જાય. તો એ દરેક વસ્તુ જે તમારું ધ્યાન ભંગ કરી શકે છે, તમારી આરાધના રોકી શકે છે, સ્વર્ગદૂત તેને હેન્ડલ કરીને તમારી પાસે આવશે, જેથી તમે તમારી આરાધના કન્ટિન્યુ રાખી શકો. ગોડ લાઇક્સ ધીસ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ગોડ. પરમેશ્વર માટે આ સૌથી જરૂરી છે. યેસુ ખ્રિસ્તે કહ્યું કે જો તેઓ છાના રહેશે તો કોણ પોકારી ઉઠશે? પથ્થર. પ્રેઝ ધ લોર્ડ. છો અહીંયા કેટલા લોકો છે? બોલો આરાધના. આરાધના. બીજું, આરાધના ખરા ગીતો સાથે અને નવા ગીતો સાથે કરવી જોઈએ. ઘણું જરૂરી છે કે જે ગીતો તમે આરાધનામાં ઉપયોગ કરો છો તે ખરા હોય. યાદ કરો, ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? કે સાચા ભક્ત પરમેશ્વરની આરાધના આત્મા અને સત્યતામાં કરશે. યાદ કરો, લડાઈ શેની હતી? જગ્યા વિશે. તેઓ કહી રહ્યા હતા આ પહાડ પર અને તેઓ કહી રહ્યા હતા પેલા પહાડ પર. ઈસુ ખ્રિસ્તે કહ્યું કોઈ પહાડ નહીં. હવે એ જગ્યા જ્યાં આરાધના થાય છે, એ જગ્યા શું છે? મનુષ્યની આત્મા. ઈસુ ખ્રિસ્તે જગ્યા બદલી નાખી. તેઓ લડાઈ લડી રહ્યા હતા પહાડ માટે. ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? કે એ સમય આવે છે ને હવે એ સમય છે કે સાચા ભક્ત આરાધના શેમાં કરશે? આત્મામાં. હવે જગ્યા શું છે? આત્મા. તમે પરમેશ્વરની આરાધના ક્યાં કરો છો? આત્મામાં. આ એ સ્થાન છે જ્યાંથી આરાધના આવે છે. તમારા આત્માથી શું આવે છે? આરાધના. તમારા દિમાગથી નથી આવતી. ક્યાંથી આવે છે? આત્મામાંથી. ઈસુ ખ્રિસ્તે કહ્યું તો જે તમે બોલી રહ્યા છો એ ખરું હોવું જોઈએ. ત્યાં તમારું દિમાગ હોવું જોઈએ. ધ્યાન રાખો, તમારું દિમાગ શું છે? આત્મા માટેનો રસ્તો. જો તમારું દિમાગ ત્યાં નથી તો આત્મા પણ પ્રાર્થના નહીં કરી શકે, કેમ કે દિમાગ શું છે? રસ્તો. Your mind is the doorway to your spirit. કેમ કે જો તમે દિમાગ નથી લગાવ્યું તો આરાધના ટ્રાન્સફર નથી થઈ રહી. કેમ કે દરવાજો શું છે? બંધ. તમારું દિમાગ શું છે? રસ્તો. રસ્તો જેના દ્વારા તમારા આત્મા સુધી પહોંચી શકાય છે, જે તમારી આત્મા પ્રભુની આગળ કઈ રાખી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. તો તમારું દિમાગ ક્યાં હોવું જોઈએ? પરમેશ્વર ઉપર. એટલા માટે આપણે જનરલી કહીએ છીએ આંખો બંધ કરો, જેથી તમે પંખા સાથે, સુંદરતા સાથે અને પડોશીની સાડી દ્વારા ધ્યાન ભંગ ના થાય. અને ધ્યાન કોની પર રહે? પરમેશ્વર ઉપર. પરમેશ્વર ઉપર. પાસ્ટરે કહ્યું કે આરાધનામાં તમે હલતા નથી, નાચતા નથી. પાસ્ટરે વચનોથી દેખાડ્યું કે તમે જ્યારે હલો છો, નાચો છો, ત્યારે તમારી આત્મિક ઉર્જા જતી રહે છે. તો જ્યારે તમે આરાધના કરી રહ્યા છો તો હલ્યા વગર કરો છો. જે તમારી સંપૂર્ણ આત્મા ક્યાં છે? પરમેશ્વર સાથે. તમારી આત્મિક ઉર્જા ડિસિપેટ નથી થઈ રહી. ટેપ પણ ન કરો. ટેપ પણ તમે કરો, મને વિશ્વાસ તમે શીખી રહ્યા છો આ વસ્તુઓને. જો તમે શીખી રહ્યા છો તો તમને ખ્યાલ આવશે કે ટેપિંગમાં પણ કેટલીક ઉર્જા ત્યાં જતી રહે છે. સ્વિંગ પણ કરો છો તો તમારી એનર્જી ત્યાં જતી રહે છે. તેણે શું કહ્યું? પ્રભુની આરાધના સેવા કરો આત્મા અને સત્યતામાં, નહીં કે તાળીઓમાં.
તો ઘણા લાગે છે કે જ્યારે આપણે તાળીઓ વગાડીએ ત્યારે આરાધના થઈ રહી છે. તાળીઓથી આરાધના નથી થઈ. ઈસુ ખ્રિસ્તે શું કહ્યું કે સાચા ભક્ત તેની આરાધના શેમાં કરશે? આત્મા અને સત્યતામાં, નહીં કે તાળીઓમાં. તાળીથી આરાધના નથી. પ્રેઝ ધ લોર્ડ. તાળી કેવળ શું છે? તો તમે જે કરી રહ્યા છો એમને પસંદ આવ્યું, પરંતુ એ આરાધના નથી. પ્રેઝ ધ લોર્ડ. આરાધના શું છે? આત્મા અને સત્યતામાં. તો તમે તાળી વગાડી રહ્યા છો, કોઈ આરાધના નથી થઈ. પરંતુ આરાધના કેવી રીતે હોવી જોઈએ? બોલો, આત્મા અને સત્યતામાં, નહીં કે ડાન્સ સ્ટેપમાં. બરાબર છે? તમે કેટલું પણ નાચી શકો છો, બ્રેક ડાન્સ કરી શકો, તેમાં કોઈ આરાધના નથી. તો એ ગીતો તમે ગાઈ રહ્યા છો, કયા ગીતો? નાચુંગા ગાઉંગા પગલો કે સમા. કોઈ આરાધના નથી તેમાં. ખરેખર મેં કહ્યું કમ ઓન, એ વ્યક્તિને સમજમાં પણ ન આવ્યું કે તે શું બનાવી રહ્યો છે. કઈ નહીં તો કોઈ બીજા શબ્દો નાખી દેતો વહાં. અને આખા ભારતમાં ગીત સૌથી ફેમસ, અને આખા ચર્ચની આરાધના તેની પર આધારિત છે. નાચુંગા ગાઉંગા પગલો કે સમ. ચર્ચમાં આખી આરાધના પહેલા દિવસે આ પાગલો મેં હટાવી દીધું હતું. મને સમજમાં આવી રહ્યું છે. મેં કહ્યું પગલો કી સમાન? મેં કીધું પાગલ તો હું કોઈ પણ જગ્યાએથી નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વાય હાલેલુયા. યુ હેવ ટુ બી કેરફુલ કે કયા ગીતો સાથે તમે આરાધના કરી રહ્યા છો. કયા ગીત સાથે? પરમેશ્વર હમે છું, હમે છું, હમે છું. નથી ચાલતા આ બધા ગીતો. તેણે શું કહ્યું? આત્મામાં ને સત્યતામાં. સત્યતાનો અર્થ શું છે? વચનના અનુસાર. કોના અનુસાર? વચનના અનુસાર. એ જ પ્રમાણે જેણે કહ્યું કે આત્મા અને સત્યતા સાથે, તો એનો અર્થ શું છે? કે પરમેશ્વરના વચન સાથે, નહીં કે ભાવનાઓ સાથે. તો તમે ભાવનાઓ સાથે આરાધના નથી કરી શકતા. પ્રેઝ ધ લોર્ડ. તો ઘણી વાર એ પિક્ચરના ગીતો લઈને આવી જાય, જાણે કે પરમેશ્વર એક માશુકા છે. જેમ તેઓ માશુકા માટે લખે છે કે એક લડકી કો દેખા તો એસા લગા, તો એ જ ગીતો ઉઠાવીને તેઓ અહીંયા પણ બનાવી દે છે. ધેટ્સ નોટ વર્શિપ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે આરાધના કરી રહ્યો છે, સૌથી પહેલા તો તેનો શું થવાનું છે? સંબંધ. પિતા સાથે સંબંધ. યાદ છે તમને? પિતા. તો જસ્ટ કેવળ કોઈને સારું ગીત ગાતા આવડે છે એનો અર્થ એમ નહીં કે સાચો આરાધક પણ છે. પ્રેઝ ધ લોર્ડ. આરાધનાના રૂલ અલગ છે. તેણે શું કહ્યું? કે સાચા આરાધક પિતાની આરાધના કેવી રીતે કરશે? આત્માને સત્યતામાં, વચનને અનુસાર, વચનના અનુસાર. અને બાઇબલ કહે છે નવા ગીતો. કેમ કે પરમેશ્વર વિશેની જે આપણી સમજ છે એ વધવી જોઈએ. અને જેમ જેમ આપણી સમજ વધતી જાય છે તેમ બાઇબલ આપણી પાસે આશા કરે છે કે આપણે નવા ગીતો ગાઈએ. લાસ્ટ ટાઈમ પર મેં તમને બતાવ્યું હતું ન્યૂ સોંગ ઉપર કે પરમેશ્વરની આરાધના કેવી રીતે કરો? નવા ગીતો સાથે, નવા ગીતો સાથે. અને એમાં પાસ્ટર ક્રિસે આપણને શીખવ્યું હતું કે ના કેવળ તમે પરમેશ્વરની આરાધના નવા ગીતો સાથે કરો છો, તમે તમારા યુગના અનુસાર કરો છો. We worship God according to our dispensation. આપણે આપણા યુગ, આપણા સમયના અનુસાર. Oh boy, I wish I can explain this. જ્યારે પાસ્ટરે 50 વચન બતાવ્યા હતા, મને ખ્યાલ નથી હું તમને 50 વચન કેવી રીતે બતાવું. કેવળ એ વાત સમજાવો તો જે મેં તમને કહ્યું. અને હવે હું વિચારું છું ક્યાંથી શરૂઆત કરું ને ક્યાં પૂરું કરું. મેં કહી તો દીધું. He said we have to worship God according to our dispensation. ના કેવળ આરાધના વચનના અનુસાર થવાની છે, પરંતુ આપણા સમયના અનુસાર. કોના આધારે? કેમ કે ઘણી બધી વસ્તુઓ છે જે ઈસુ ખ્રિસ્તે કહી તે આપણને લાગુ પડતી નથી. કેમ કે તે કોની સાથે વાત કરી રહ્યો હતો? યહૂદીઓ સાથે. જૂના કરારમાં જે ગીતો છે, નિર્ગમનના પુસ્તકમાં જે ગીતો છે, ગીતશાસ્ત્રમાં જે ગીતો છે, આ ગીતો છે તે આપણા રેવલેશનના અનુસાર મેળ ખાતા નથી. તો જો આપણે તેના દ્વારા આરાધના કરી રહ્યા છે તો આપણી આરાધના નથી. કેમ કે રેવલેશન છે જે એ ચેન્જ થઈ ગયું છે. જેમ હજુ પણ કેટલા લોકો યહાવે યહાવે યહાવે. કમોન, યહાવે યહોવા પૂરું થઈ ગયું. ઈસુ આવી ગયો. ક્યાં તમે યહાવે અને યહોવામાં લાગેલા? યહાવે અને યહોવા શું હતું? નાનું રેવલેશન. યહાવેનો અર્થ હતો ગોડ હુ ફાઇટ્સ. ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ યહાવે યહોવા. આ જીસસનું સંપૂર્ણ રેવલેશન નથી. તો હજુ પણ ઘણા ગીતોમાં યહાવે યહોવા, યહાવે યહોવા, યહાવે યહોવા નહીં. આ રેવલેશન બદલાઈ ગયું છે. હવે કોનું નામ આવી ગયું છે? ઈસુનું નામ. તો જ્યારે તમે ગીત લખી રહ્યા છો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે કયું ગીત લખી રહ્યા છો, કયું નથી લખી રહ્યા. કે આ ગીત શું આપણા યુગના હિસાબે છે? આપણા દર્શન સાથે મેળ ખાય છે? ડઝ ઇટ મેચ? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. છો અહીંયા? ચાલો કંઈક વાંચી લઈએ કે પાછું આટલું શીખવી દીધું, કંઈક તો વચનમાંથી દેખાડી દો.
ચલો એક બે બતાવી દઉં. Revelation chapter 5 verse 9. So we praise God according to our dispensation. Revelation 5:9. તેઓ નવું કીર્તન ગાતા કહે છે. શું કરવા લાગ્યા? કે નવા ગીત પર તમને ઘણા સ્ક્રિપ્ચર મળી જશે. ચલો હું તમને 2-4 દેખાડી દઉં જેથી કોન્ટેક્સ્ટ વધુ આવી જાય. પ્રેઝ ધ લોર્ડ. છો અહીંયા Psalm 40 verse 3. પછી અહીંયા આવીએ પાછા. તેણે મને નવું ગીત શીખવ્યું જે પરમેશ્વરની સ્તુતિનું છે. ચલો આગળ વધીએ. 96:1 Psalm 96:1. યહોવાની આગળ નવું ગીત ગાઓ. આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. શું ગાઓ? નવું ગીત. નેક્સ્ટ 144 verse 9. હે ઈશ્વર, તારા માટે નવું ગીત ગાઈશ. ચર્ચ પાસે પરમેશ્વરની આરાધના કરવા માટે નવા ગીત હોવા જરૂરી છે. નવા ગીત આપણે જૂના દ્વારા નથી કરી શકતા, કેમ કે રેવેલેશન છે જે બદલતું રહે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. યુ નો એ જ કારણ છે કે 3 વર્ષથી જૂના ગીતો, જે ગીતો આપણે 3 વર્ષ પહેલા ગાતા હતા, એ ગીતો ન ગાઓ, કેમ કે રેવેલેશન બદલાઈ ગયું છે. પાસ્ટર ક્રિસે કહ્યું, નેવર સિંગ અ સોંગ વિચ ઇઝ મોર ધેન 3 years old. પ્રેઝ ધ લોર્ડ. બરાબર છે? તો 3 વર્ષ જૂના ગીતો ન ગાઓ. એ કદાચ એ રેવેલેશનમાં ફિટ નહીં બેસે, અને જે આરાધના તમે કરી રહ્યા છો એ શું થઈ જશે? કરપ્ટેડ. એ શુદ્ધ નહીં હોય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. છો તમે સાથે? નવું ગીત. તો કહો નવું ગીત. કોણે કહ્યું? પરમેશ્વરે. કોણે કહ્યું? પરમેશ્વરે. રેવેલેશન 5:9. અહીંયાથી જે બીજી વસ્તુ કહી હતી એ સમજવાનું શરૂ કરીએ. રેવેલેશન 5:9. તેઓ નવું કીર્તન ગાતા કહે છે. એટલે કે જે આ ગીત પણ હતું એ પણ અલગ પ્રકારનું હતું. આગળ જોઈશું આપણે. તમે ઓડિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો. એ સમય પહેલા તેઓ આ ગીત નહોતા ગાઈ શકતા, કેમ કે મુદ્રા તોડવાનો એક સમય છે, પુસ્તક ખોલવાનો એક સમય છે. કેટલાને મારી વાત સમજમાં આવી રહી છે? શું આ ગીત તેઓ ગાઈ શકતા હતા? આ ગીત મૂસા ગાઈ શકતા? દાઉદ? હું ને તમે પણ નથી ગાઈ શકતા અત્યારે. જો તમે આ ગીત ગાવાનું શરૂ કરો તો પરમેશ્વર પૂછશે આ ક્યારે થયું, કેમ કે હજુ મુદ્રા ખોલવી બાકી છે. કેટલાને ખ્યાલ છે આ મુદ્રા ખોલવી બાકી છે? નથી ખબર? જો યોર લવર નથી જોતા તમને કઈ ખ્યાલ નહીં આવે શું ચાલી રહ્યું છે. બાઇબલ 7 મુદ્રા વિશે વાત કરે છે. 7 મુદ્રા પાસ્ટરે કહ્યું હતું ને, બાઇબલ જેને વાંચી લો, અને એમાંથી કોઈ પણ મુદ્રા ખોલી નથી હજુ. પ્રેઝ ધ લોર્ડ. તો મુદ્રા ખોલવી શું છે? બાકી છે. તો આ ગીત તમે કેવી રીતે ગાશો હવે? જે વસ્તુ હજુ થઈ નથી, આ વસ્તુ નથી થઈ, કેમ કે તેમને મારી નાખવામાં આવ્યા હતા, ને તમે તમારા રક્તથી ઈશ્વર માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના, લોકોમાંના, દેશોમાંના લોકોને વેચાતા લીધા છે. બરાબર છે? તો નવું ગીત. પડોશીને કહો નવું ગીત. અને ગીત પણ કોના અનુસાર થવું છે? વચનના અનુસાર અને સમયના અનુસાર. કોના અનુસાર? સમયના અનુસાર. આપણે જૂના ગીતો આજે નથી ગાઈ શકતા, અને ભવિષ્યના ગીતો આજે નથી ગાઈ શકતા. એ ગીતો કોના અનુસાર હોવા જોઈએ? આપણા ડિસ્પેન્સેશનના અનુસાર. પહેલા તો તમારે સમજવું પડશે કે આપણે કયા ડિસ્પેન્સેશનમાં છે. તો હું કેટલાક ગીતો સાંભળું છું તો મને ખ્યાલ આવે છે આ શેના વિશે વાત કરે છે, આ શું વાત કરે છે. તેમાં કોઈ ડિસ્પેન્સેશન નથી. તેમાં કેટલીક વસ્તુઓ સિસ્ટમેટિકલી ખોટી છે. પ્રેઝ ધ લોર્ડ. હા 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 હા. શું છો અહીંયા? કેટલા લોકો છે? પાક્કું? તો બોલો આરાધના. તો ગીત કોના અનુસાર હોવા જોઈએ? વચનના અનુસાર અને સમયના અનુસાર. વધુ એક વચન જોઈએ છે. 14:3 રેવેલેશન 14:3. ઘણું ઇન્ટરેસ્ટિંગ. તેઓ રાજ્યસનની આગળ અને 4 પ્રાણીની તથા વડીલોની આગળ જાણે કે નવું કીર્તન ગાય છે. બરાબર છે? કેટલાક લોકો ગીતો ગાઈ રહ્યા હતા. પૃથ્વી પરથી 1,44,000 ને ખરીદવામાં આવ્યા હતા. તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શક્યું નહીં. એ કોની વાત કરી રહ્યો છે? 1,44,000 યહૂદીઓ. ઘણા કહ્યું સ્વર્ગમાં 1,44,000 લોકો જશે. તો હજુ પણ પછી તમને બાઇબલ ખ્યાલ નથી. 1,44,000 કોણ છે? યહૂદીઓ. જ્યારે રેપ્ચર થઈ જશે ત્યારે યહૂદીઓની આંખો ખોલવાનું શરૂ થશે, અને એ યહૂદીઓમાંથી, ઇઝરાયલમાંથી કેટલાક લોકો બસ 1,44,000. અને આ 1,44,000 એ ગીત ગાશે જે સ્વર્ગમાં હું ને તમે એ ગીતો નહીં ગાઈ શકીએ, શીખી પણ નહીં શકીએ કે સમજી પણ નહીં શકીએ. તેઓ શું બોલી રહ્યા છે આપણને બસ બળબડ સંભળાશે. લખ્યું છે ત્યાં ગાડી. પૃથ્વી પરથી જે 1,44,000 ને ખરીદવામાં આવ્યા હતા તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શક્યું નહીં. ગીતોને, આરાધનાને સત્યતાથી થવાની છે કોના હિસાબ? સમયના અનુસાર. They have to be according to our dispensation. Praise the Lord. છે અહીંયા બોલો ડિસ્પેન્સેશન.
સમયના અનુસાર. કોના અનુસાર? કોના અનુસાર? જો તમારી પાસે એ 3 વર્ષ જૂના ગીતો હતા તો નીકાળી દો તમારા દિમાગ અને નવા ગીતો જે અમે ગઈ રહ્યા છે તેને યાદ કરો, કેમ કે આગલા 3 વર્ષ પછી અમે આ ગીતોને પણ બંધ કરી દઈશું. રેવલેશન માઇટ હેવ ચેન્જ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો ન કહો કે હા, મને ખ્યાલ છે લોકોને ક્રાઇસ્ટ એમ્બેસેડર સૌથી વધારે મુશ્કેલી છે કે અહીંયા આગળ જ્યારે જોવો ત્યારે નવું ગીત. આ 3જા ફ્લોર પર જાઓ બસ એક જ ગીત, બીજા ચર્ચમાં જાઓ ત્યાં એક જ ગીત ગાતા રહે છે. અહીંયા તો દરરોજ આવે છે નવું ગીત સાંભળવા મળે છે. જ્યાં સુધી એ શીખો પછી બીજું નવું ગીત, કેમ કે અમને ખ્યાલ છે અમે શું કરી રહ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. પાસ્ટર ક્રિસે અમને શીખવ્યું છે અને હું આ મારું જ્ઞાન નથી વહેંચી છાતી ફાડીને એવી રીતે કહી રહ્યો જાણે મારું જ્ઞાન છે. આમાં મારું કંઈ નથી, બધું પાસ્ટરનું છે. તો એવું ન કહેશો પાસ્ટર ઘણો હોશિયાર છું, પણ એટલો નથી જેટલો હું દેખાડી રહ્યો છું. આ પાસ્ટરે શીખવ્યું છે, હું તમને શીખવી રહ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. નકલમાં પણ અકલ હોય છે તો હું સારી નકલ કરી રહ્યો છું મારા ગુરુજીની. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 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 ઉઠાવો તમારા હાથને કરો આરાધના. જો તમે પહેલી વાર આવ્યા છો તો અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ. કોણ જે પહેલી વાર આવ્યું છે ઊભા થઈ શકો છો જો તમે પહેલી વાર આવ્યા છો અને જોરથી તાળી વગાડી શકે છે તેમની માટે જોરથી વગાડી શકો છો. અને આ પ્રાર્થના મારી પાછળ કરો. તમારી આંખો બંધ કરી લો અને આ પ્રાર્થના મારી પાછળ બોલો. બોલો, હે પ્રેમાળ પિતા પરમેશ્વર, વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, જીવિત પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું કે ઈસુ મને બચાવવા માટે ક્રોસ પર મર્યો અને પરમેશ્વરે તેને 3જા દિવસે મૃત્યુમાંથી જીવિત કર્યો અને તે આજે જીવિત છે. અને તે આજથી ઈસુ ખ્રિસ્ત મારો પ્રભુ છે, મારો સ્વામી છે. હું બચી ગયો છું, મારો ઉદ્ધાર થઈ ગયો છે. હું આજથી નવો જન્મ્યો છું. હું પરમેશ્વર સાથે એક છું. ધન્યવાદ પ્રભુ મને બચાવવા માટે. ઈસુના નામમાં આમીન. જોરથી તાળી વગાડી શકે છે તેમની માટે થેન્ક યુ. તમે કોઈ પણ જગ્યાએ છો, અમારા નંબર સ્ક્રીન પર છે. અમને જરૂર જણાવો જેથી અમે તમને વધુ શીખવી શકીએ, અમે તમને આગળ વધારી શકીએ. ફાઉન્ડેશન સ્કૂલ કરો, સેલમાં જાઓ. આ વસ્તુઓ થાય છે અમારા ત્યાં. અને જાણકારી લો, કોઈ સેલના મેમ્બર બનો. તમને જે લઈને આવ્યો તેને પૂછો ક્યાં સેલ થાય છે અને સેલમાં જાઓ. એ પહેલાં તમે બેસો, હું તમારી માટે પ્રાર્થના કરવા માગું છું. પરમેશ્વર, હું પ્રાર્થના કરું તમારા દરેક બાળક માટે જેમણે ઈસુને પોતાનું જીવન સોંપ્યું. તેઓ તેજીથી આગળ વધી રહ્યા છે. ઈસુનું નામ તેમની ઉપર છે, શૈતાનનું તેમની ઉપર કોઈ દાવો અને કબજો. ધન્યવાદ આપી અને આ પ્રાર્થના ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. આ સમય છે આપણી ભેટ, આપણા દશાંશ, આપણી પાર્ટનરશિપ. ધ્યાન રાખો, દશાંશ આપશો તો પૈસાનું બળ લાગશે અને તમે આગળ વધશો. બરાબર છે? તો એવું થવા દો કે તમે ખરા બળ લગાવો અને દશાંશ આપવાનું શીખો. દશાંશ શું છે? જે કંઈ તમે કમાવો છો, જે કંઈ પરમેશ્વર તમને આપે છે તેનો 10મો ભાગ એ દશાંશ છે. પાર્ટનરશિપ જેમ આપણે બીજા ડિપાર્ટમેન્ટ સાથે કરીએ છીએ, હીલિંગ સ્કૂલ તેમણે જોયું તમે, એવી રીતે રેપ્સોડી સાથે ઘણી બધી ડિપાર્ટમેન્ટ સાથે પાર્ટનરશિપ કરી.
પ્રભુ, આ ભેટને લાવવાનો અનુગ્રહ અને અવસર આપવા માટે આભાર. આ ભેટ તમારા આત્મા દ્વારા પવિત્ર છે, તમને ગ્રહણ થવા માટે. અને જેમ અમે તેને આપ્યું છે તેમ તેની વૃદ્ધિ પામેલી ફસલને અમે ગ્રહણ કરીએ છીએ. પ્રભુ, ધન્યવાદ આપીએ છીએ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. બેસી શકો છો. કેટલીક એનાઉન્સમેન્ટ છે, ધ્યાનથી સાંભળી લો. સૌથી પહેલું અને સૌથી જરૂરી છે 18, 19 અને 20 માર્ચ હીલિંગ સ્ટ્રીમ્સ વિથ પાસ્ટર ક્રિસ. તો ઘણો જરૂરી પ્રોગ્રામ છે. આ બધી વસ્તુઓ છે જે પાસ્ટર કરી શકે છે. તો અહીંયા પણ આપણે આપણી સાજાપણાની સભા કરીએ છીએ, પણ જે અહીંયા કરીએ છીએ, જે પાસ્ટર કરે છે એ અલગ છે. કેમ કે એ બળ જે પાસ્ટર લગાવી શકે છે એ મને ખ્યાલ નથી. ખબર નહીં આ જીવનમાં ખબર પડશે પણ કે નહીં. તો પાસ્ટર ક્રિસ પોતાની જગ્યાએ છે, હું મારી જગ્યાએ છું, હું તેમની જગ્યાએ નથી. તો કોઈ પણ બીમાર છે તો તેમને રજિસ્ટ્રેશન કરાવો. આ દુનિયામાં 90% લઈને 95% સુધી લોકો બીમાર છે. કોઈને કોઈ પરેશાનીથી પરેશાન છે. તો જાઓ અને જઈને લોકોનું રજિસ્ટ્રેશન કરો. 4 વસ્તુ આપણે કરવાની છે. પ્રાર્થના કરો. દરરોજ લગભગ 4 વાર 15 મિનિટનો સમય નીકાળો જ્યાં તમે આ મીટિંગ માટે પ્રાર્થના કરી રહ્યા છો. બીજું, પબ્લિસિટી કરો. તમારા વોટ્સએપના સ્ટેટસમાં તેના વિશે વાતચીત કરો. તમારા મિત્રોને જણાવો, તમારા કુટુંબીજનોને જણાવો. કોઈ પણ મેસેજ તમે મોકલી રહ્યા છો તેમાં તમે આ નાખી શકો છો કે ઓ હિલિંગ સર્વિસ છે 18, 19 અને 20 ના, અને તેનું રજિસ્ટ્રેશન લિંક અમે તમને આપ્યું છે. એવું થવા દો કે આપણે લોકોનું ભલું કરી શકીએ. ધ્યાન રાખો, એ 4 વ્યક્તિ હતા જે લખવાના માણસને લઈને આવ્યા. એ તેમનો વિશ્વાસ, એ માણસને તો પણ વિશ્વાસ પણ નહોતો કે તે સાજો થઈ શકે. તો જો આપણે વિશ્વાસ કરીશું તો ઘણા લોકો સાજાપણું પામી શકે છે. તો 4 કામ. પહેલું છે પ્રેયર, બીજું છે પબ્લિસિટી, ત્રીજું છે પાર્ટનરશિપ. તો પાર્ટનરશિપ કરો, કે આ પ્રોગ્રામ સાથે પાર્ટનરશિપ કરો. અરબો રૂપિયા લાગે છે. જો તમને ખ્યાલ ન હોય તો એક મીટિંગ કરવામાં અરબો રૂપિયા લાગે છે. જાણકારી લો. જો કોઈ તમને બતાવી શકે તો અહીંયા અમે ફેંકી નથી રહ્યા, બરાબર ને? જાણકારી લો કે એક મીટિંગ કરવામાં કેટલા પૈસા લાગે છે. તો એવું ન વિચારો કે ઓ મારા પૈસા કેમ આપું, ક્યાં જઈ રહ્યા છે પૈસા. હું તમને કહી રહ્યો છું આ બધી વસ્તુઓમાં ઉપયોગ થાય છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હા 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 હા. અને ચોથું છે પેનિટ્રેટ. શું કરો? પેનિટ્રેટ. તમારા કુટુંબીજનોને જણાવો, તમારા મિત્રોને જણાવો, તમારા ઓફિસના લોકોને જણાવો. તો જો આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ તેમના હૃદય ખુલ્લા છે. મેં કહું ને, બીમાર છે તેઓ. 90% લોકો બીમાર છે. સાજા લોકો ઘણા ઓછા છે. કોઈને કોઈ બીમારી તો છે. કોઈને માથાનો દુખાવો છે, કોઈને શરદી છે, કોઈને ખાંસી છે, કંઈ ને કંઈ છે. ખોટું નથી કહી રહ્યો ને. બીમારો શોધવા ઘણું સરળ છે. તો જાઓ, આજે જ જાઓ અને ઓછામાં ઓછા 10 લોકોને રજિસ્ટ્રેશન કરો. તેમના નામ, ફોન નંબર, ઈમેલ અમને આપી દો. અમે તેમનું રજિસ્ટ્રેશન કરી દઈશું. જો તમારાથી નથી થઈ રહ્યું તો પણ જો કરી શકો છો તો સારું છે. કેમ કે જો એ બધાને અમે કરીશું તો ઘણું ટાઈમ લાગી જશે. પરંતુ તેને શું બનાવી લો? પ્રાયોરિટી. આ બધું શું છે? સેવા. પડોશીને કહો સેવા. એના પછી કે આજ ક્યારે છે? રાત્રે 10:30 વાગે. પણ તેનું રિપીટ ટેલિકાસ્ટ પણ છે સેટરડે, સન્ડે અને મંડે સાંજે 6 વાગ્યાથી. કેમ કે ઘણા બધા લોકો છે જે રાતે નથી જોઈ શકતા, અમે ફોલો પણ નથી કરી શકતા, તે ઊંઘી ગયા હોય છે. તો આવા લોકોને તમે રિપીટ ટેલિકાસ્ટ માટે એગ્રી કરી શકો છો કે તમે તેમની સાથે બેસો, સેન્ટર બનાવો. તો ઘણા લોકો એવા હોય છે જેમની સાથે તમે ન બેસો તો કરતા નથી. તો પ્લીઝ અમારી સાથે જોડાઓ. અમારા નવા ચર્ચિસ શરૂ થઈ ગયા છે. જોરથી તેની માટે તાળી વગાડી શકો છો. તમે અમારી વેબસાઇટ પર જઈ શકો છો. કેન વી શો ઇટ? www.christembassyyindia.org. અમારી વેબસાઇટ અમે તમને બતાવી દઈએ. ત્યાં જશો તમે લેફ્ટ હેન્ડ સાઈડ પર તમે ખોલશો, લેફ્ટ હેન્ડ સાઈડ પર તમને 3 ડોટ દેખાશે. ત્યાં તમે ક્લિક કરી શકો છો કોન્ટેક્ટ, જ્યાં તમને અમારા દરેક ચર્ચના એડ્રેસ મળી જશે, કયા સમય પર છે, શું છે. તો લખ્યું છે કોન્ટેક્ટ હશે. અમારી વેબસાઇટ છે. બધા એડ્રેસ તમને અહીંયા મળી જશે. ક્યાં ચર્ચ છે, કોણ ઇન્ચાર્જ છે, કેટલા વાગે ચર્ચ છે, બધી ઇન્ફોર્મેશન અહીંયા છે. ત્યાં સુધી કેવી રીતે પહોંચવાનું છે, ત્યાં નંબર છે જે તમને ફોન કરી શકો છો. તો તમને કોઈ ત્યાં બતાવી દેશે. દરેક જણના નંબર અલગ છે. અમારા ઓનલાઈન ચર્ચિસ છે. કેટલા લોકોને ખ્યાલ છે? તાળી વગાડી શકો છો. ગ્લોરી. તો એ ઓનલાઈન ચર્ચિસમાં અમારી સાથે શું કરો? સહભાગિતા. તેમને બીજાઓ સુધી લઈ જવા તમારી સેવા છે. એટલે કે આખા ભારતમાં કોઈને પણ તમે જણાવી શકો છો. એટલે કે કોઈ પણ ભાષા હોય તમે તમને કહી શકો છો આ ભાષામાં જો, પેલી ભાષામાં જો. જો તેઓ ચર્ચમાં નથી આવી શકતા તો તેમની સાથે બેસીને એક સેન્ટર બનાવી લો. ઘરે જઈને તેમની સાથે એક સેન્ટર બનાવી લો. તો લાઈવ મીટિંગ પૂરી થઈ ગઈ પણ ચર્ચ ત્યાં ચાલી રહ્યું છે. કેટલાને સમજમાં આવી રહ્યું છે? અમારી પાસે એપ છે ક્રાઇસ્ટ એમ્બેસી ઇન્ડિયા ફર્સ્ટ ફ્લાઇટ. તમારે કોઈ પણ યુટ્યુબ પર જવાની જરૂર નથી કે હું કેવી રીતે શોધું પાસ્ટર શું છે. સિમ્પલ છે. અમારી એપ ડાઉનલોડ કરી દો, ક્રાઇસ્ટ એમ્બેસી ઇન્ડિયા ફર્સ્ટ ફ્લાઇટ એપ. ગૂગલ પ્લે સ્ટોરથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો તમારી પાસે અમારી એપ છે. બધી સુવિધા અમે કરીને રાખી છે. કેમ અમે આ બધું કરેલું છે? જેમ જેમ આ ત્રીજા વિષયમાં વાત કરી રહ્યા છે
તમને ખ્યાલ આવી જશે આપણે આ કેમ કરી રહ્યા છે, બેકારમાં નથી કરી રહ્યા. એના પછી એક ચેલેન્જ છે, વિન એન્ડ રિટેન એ સોલ અ ડે ચેલેન્જ. આ એક ચેલેન્જ જે અમે તમને આપી રહ્યા છે કે દરરોજ એક આત્મા જીતો અને બચાવીને રાખો. કરી શકો છો? કેટલા લોકો કરી શકે છે? પાક્કું તેને બનાવીને રાખો અને તેને ક્યાં લઈને આવો? ચર્ચમાં. અને તમે કઈ પણ જગ્યાએ આત્મા જીતી શકો છો. બરાબર છે? પ્રેઝ ધ લોર્ડ. એના પછી અમે દિવસમાં 3 વાર પ્રાર્થના કરી છે. પ્લીઝ અમારી સાથે પ્રાર્થના કરો. બુધવાર અને શુક્રવારની સભા ઘણી જરૂરી છે. બુધવારની સભા સાંજે 6 વાગે થાય છે. ન એવું થવા દો કે તમે નથી જોઈ રહ્યા, અને જો ઘરે પણ જોઈ રહ્યા છો તો પણ એવી રીતે જુઓ કે જ્યાં ચર્ચમાં જોઈ રહ્યા છો, અને ત્યાં તમારી ભેટ લાવો. ધ્યાન રાખો કે જો તમે ચર્ચ જોયું અને ભેટ ન આપી તો તમે ભેટ ચર્ચ નથી જોયું. એક ટીવીનો સિરિયલ હતો, એક પ્રોગ્રામ હતો તમારી માટે જેની કોઈ આશીષ તમને નહીં મળે. તો જેટલી વાર તમે ચર્ચ જુઓ છો એટલી વાર તમે ભેટ આપો. પાસ્ટર સાથે તમે યોર લવર જુઓ છો, તમારી ભેટ આપો. સાંભળી રહ્યા છો? તમે ન કહો કે મારી પાસે આપવા માટે નથી, તમે વિચાર્યું નથી આપવા માટે. જો તમે દરરોજ ખાઈ શકો છો તો દરરોજ આપી પણ શકો છો. પડોશીને કહો, આપણે ઊભા થઈ શકીશું અને પ્રભુનો આભાર માનીશું. તમારા હાથ ઉઠાવો અને આભાર માનો. આભાર પ્રભુ. હું પ્રાર્થના કરું તમારા બાળકો માટે. સેવા તેમના હાથમાં સફળ થઈ રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ મેળાપની સેવા સાચા હૃદયથી કરી રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. જેમ તેઓ કરી રહ્યા છે, સાચા બળોને તેઓ લગાવી રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. નરકમાંથી નીકળેલો કોઈ પણ શૈતાન તેમને નહીં અડકી શકે ઈસુ ખ્રિસ્તના નામમાં. ધન્યવાદ આપે છે પ્રભુ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અને આ પ્રાર્થનાને ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. પરમ પિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે, અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. આનંદ મનાવો. વચન શું કરે છે? કામ કરે છે.